જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોશું કે પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ અને એએસઆઈ જે પરીક્ષા મિત્રો ટૂંક સમયમાં આવી રહી છે, તો પરીક્ષાની પૂર્વ તૈયારી મિત્રો આપણે કેટલાક વિડીયો મૂકવાની શરૂઆત કરી છે. અને આજે મિત્રો જે આપણું ચેપ્ટર છે, જે પોઈન્ટ છે એ મિત્રો બંધારણ વિષયનો છે. કે બંધારણ વિષયનો એટલે કે બંધારણ મિત્રો જે છે એ પોલીસ કોન્સ્ટેબલની અંદર મિત્રો 30 માર્કનું પૂછાય છે અને પીએસઆઈની અંદર 25 માર્કનું પૂછાશે. અને આ જે મિત્રો પરીક્ષા આવે છે 2024ની એની અંદર વાત કરું છું. તો આટલું પૂછાશે. તો બંધારણ મિત્રો જે પ્રશ્નો છે તમારે જોવા રહ્યા. અને આપણે મિત્રો દરેક વિડીયો અંદર 30 એમસીક્યુ પ્રકારના વેરી મોસ્ટ આઈએમપી જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો છે આપણે જોઈએ છીએ. વિડીયો પૂરેપૂરો જોજો કે જે તમામ મિત્રો જે પ્રશ્નો છે જે આગળની ઘણી બધી મિત્રો જે પરીક્ષા લેવાઈ ચૂકી છે એની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે ને એવા પ્રશ્નો છે. તો વેરી મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે વડાપ્રધાનની નિમણૂક કોણ કરે છે? આપણો પહેલો પ્રશ્ન શું છે કે વડાપ્રધાન છે તો એમની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે ઓપ્શન એ, રાષ્ટ્રપતિ કરે છે. કોણ કરે છે? ઓપ્શન એ જવાબ આવશે રાષ્ટ્રપતિ કરે છે. ઓપ્શન એ જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ કે બંધારણના શું છે પ્રશ્ન? બંધારણના કયા નિયમ એટલે કે આર્ટિકલ હેઠળ, બંધારણના કયા આર્ટિકલ હેઠળ, બંધારણના કયા નિયમ એટલે કે આર્ટિકલ હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવી છે? અને આ પ્રશ્ન છે, પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 28/1/2017 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો બંધારણના જે નિયમ છે, જે આર્ટિકલ છે એ 26 હેઠળ, શેના હેઠળ? ઓપ્શન સી જવાબ આવશે બંધારણના નિયમ એટલે કે આર્ટિકલ 26 હેઠળ ધર્મ સંબંધિત અને જાહેર સખાવતી સંસ્થાઓની સ્થાપના અને જાળવણી માટે મૂળભૂત અધિકારોમાં જોગવાઈ કરવામાં આવી. શું આવશે? ઓપ્શન સી, 26 આર્ટિકલની અંદર. ઓપ્શન સી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીશું. જે પ્રશ્ન છે કે આપણા દેશની ચૂંટણી કેવા મતદાન દ્વારા થાય છે? તો મિત્રો આપણા દેશની ચૂંટણી એ ગુપ્ત મતદાન, કેવું આવશે? ઓપ્શન સી જવાબ આવશે ગુપ્ત મતદાન દ્વારા કરવામાં આવે છે. જવાબ આવશે ઓપ્શન સી, ગુપ્ત મતદાન. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન કે ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે? અને આ પ્રશ્ન બિન સચિવાલય ક્લાર્ક તારીખ 21/12/2014 રોજ લેવાયેલી પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો ભારતીય બંધારણની કલમ નંબર 324, ઓપ્શન સી જવાબ આવશે કલમ નંબર 324 હેઠળ ચૂંટણી પંચની રચના થયેલ છે. તો જવાબ આવશે ઓપ્શન સી, કલમ નંબર 324. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાજ્યના, શું છે પ્રશ્ન? રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? અને આ પ્રશ્ન કોન્સ્ટેબલ 2015માં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો રાજ્યના બંધારણીય વડા હોય છે રાજ્યપાલ. કોણ હોય છે? રાજ્યપાલ હોય છે. જવાબ આવશે ઓપ્શન બી, રાજ્યપાલ. અને મિત્રો જો દેશના પૂછ્યો હોત તો આવશે રાષ્ટ્રપતિ. બરોબર છે. તો અહીંયા રાજ્યના બંધારણીય વડા પૂછ્યા છે તો આવશે રાજ્યપાલ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સંસદનું ઉપલું ગૃહ એટલે કયું આવશે? સંસદનું ઉપલું ગૃહ એટલે કઈ આવશે મિત્રો? તો આવશે રાજ્યસભા. શું આવશે? સંસદનું ઉપલું ગૃહ એટલે આવશે રાજ્યસભા, એટલે ઓપ્શન એ જવાબ આવશે. અને જો નીચલું ગૃહ પૂછ્યું હોત તો આ શું આવત? લોકસભા આવત. શું આવત? લોકસભા આવત. પરંતુ અહીંયા ઉપલું પૂછ્યું તો આવશે રાજ્યસભા. ઓપ્શન એ જવાબ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે મૂળભૂત અધિકારોના રક્ષણ માટે નીચેનામાંથી કઈ કલમ નીચે હાઈકોર્ટમાં રેટ કરી શકાય છે? તો મિત્રો મૂળભૂત અધિકારોના રક્ષણ માટે કલમ નંબર 226 કઈ આવશે? ઓપ્શન બી જવાબ આવશે કલમ નંબર 226 હેઠળ એ હાઈકોર્ટમાં રીટ કરી. જવાબ આવશે ઓપ્શન બી, કલમ નંબર 226 હેઠળ રીટ કરી શકાય છે. ઓપ્શન બી જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નીચેનામાંથી શું છે? અહીંયા જે આપી છે તો કે નીચેનામાંથી કઈ કલમમાં બંધારણીય ઇલાજોનો અધિકાર પ્રાપ્ત થયો છે? તો જવાબ આવશે ઓપ્શન એ, કલમ નંબર 32. શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે કલમ નંબર 32. ઓપ્શન એ જવાબ બનશે કલમ નંબર 32. જોઈએ પ્રશ્ન આપણે ચર્ચા કરીએ કે જિલ્લા અદાલતોમાં દીવાની દાવાઓ કોણ ચલાવે છે? તો મિત્રો જિલ્લા અદાલતોની અંદર દીવાની દાવાઓ જિલ્લા ન્યાયાધીશ, કોણ આવશે? ઓપ્શન એ બી જવાબ આવશે જિલ્લા ન્યાયાધીશ હોય એ ચલાવે છે. એટલે જવાબ આવશે ઓપ્શન બી, જિલ્લા ન્યાયાધીશ. ઓપ્શન બી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈઓ સંવિધાનના કયા અનુચ્છેદમાં દર્શાવવામાં આવેલી છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 12/2017 રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિમણૂક માટેની જોગવાઈઓ સંવિધાનના અનુચ્છેદ 124(3) ની અંદર, શેમાં?
અનુચ્છેદ 124(3)ની અંદર દર્શાવવામાં આવી છે? જવાબ આવશે ઓપ્શન સી 124(3). પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે નીચેનામાંથી કયા રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે? તો મિત્રો એ રાજ્ય કયું આવશે? તો આવશે ઓપ્શન ડી ઝારખંડને. ઓપ્શન ડી જવાબ. જે અહીંયા રાજ્યો આપ્યા છે એમાંથી ઝારખંડ રાજ્યનો વિશેષ દરજ્જો પ્રાપ્ત થયેલ છે. દરજ્જો પ્રાપ્ત થયેલ નથી મિત્રો, અહીં પૂછ્યું નથી, ધ્યાનથી રાખજો. નથી પૂછ્યું તો ઝારખંડ થયેલ નથી, એટલે જવાબ આવશે ઓપ્શન ડી. બાકી આસામ, નાગાલેન્ડ અને હિમાચલને પ્રાપ્ત થયેલ છે. તો જવાબ શું આવશે? ઝારખંડ. ઓપ્શન ડી નથી પ્રાપ્ત થયેલ નથી એટલા માટે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીશું. જે પ્રશ્ન છે કે ભારતીય બંધારણનો શું છે પ્રશ્ન? ભારતીય બંધારણનો 93મો સુધારો 2006 શું સૂચવે છે? ભારતીય બંધારણનો જે 93મો સુધારો છે એ 2006માં થઈ ગયો, શું સૂચવે છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1ની અંદર તારીખ 15/1/2017ના રોજ જે લેવાયેલી પરીક્ષા છે એમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો ખાનગી અને બિન અનુદાનિત શાળામાં અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિને પ્રવેશમાં આરક્ષણ એ બંધારણની અંદર જે 93મો સુધારો છે 2006 એ સૂચવે છે. શું સૂચવે છે? કે ખાનગી અને બિન અનુદાનિત શાળાની અંદર અનુસૂચિત જાતિ અને જનજાતિને પ્રવેશમાં રક્ષણ એટલે કે આરક્ષણ આપવાનો જે 93મો સુધારો છે એ સૂચવે છે. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? કે પર્યાવરણનું જતન. શું છે પ્રશ્ન? કે પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતની જોગવાઈ રાજ્ય નીતિના માર્ગદર્શકના સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં કયા અનુચ્છેદમાં કરવામાં આવી છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 28/1/2017ના રોજ જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્ય પશુ પક્ષીઓના રક્ષણ બાબતની જે જોગવાઈ છે એ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ભારતના બંધારણમાં જે અનુચ્છેદ છે એ અનુચ્છેદ 48(ક)ની અંદર શેમાં? અનુચ્છેદ 48(ક)ની અંદર એ કરવામાં આવી છે. જવાબ આવશે ઓપ્શન સી અનુચ્છેદ 48(ક). ઓપ્શન સી જવાબ. જોઈએ આપણે પ્રશ્ન આગળ. શું છે પ્રશ્ન? કે ભારતમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું સંચાલન, નિયમન અને નિરીક્ષણ કોણ કરે છે? જવાબ આવશે ઓપ્શન સી ચૂંટણી પંચ. ઓપ્શન સી જવાબ આવશે ચૂંટણી પંચ. જવાબ આવશે ઓપ્શન સી જવાબ આવશે ચૂંટણી પંચ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે રાષ્ટ્રપતિ સંસદમાં મહત્તમ કેટલા સભ્યોની નિમણૂક કરી શકે છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017ના રોજ જે લેવાયેલી પરીક્ષા છે એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો રાષ્ટ્રપતિ સંસદની અંદર મહત્તમ એટલે વધારેમાં વધારે મિત્રો જે 14 સભ્યો છે એ 14 સભ્યોની નિમણૂક કરી શકે. જવાબ આવશે ઓપ્શન એ 14 સભ્યો. ઓપ્શન એ જવાબ બનશે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? તો કે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને કયા સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં વિભાજિત કરવામાં આવેલ છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 12/2/2017ના રોજ પરીક્ષા લેવાઈ તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ આયોગને જે સંવિધાન છે તો સંવિધાનિક સુધારાથી રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ અને આયોગ તથા રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગમાં જે વિભાજિત કરવામાં આવે છે તો એ આવશે શું આવશે? 89માં સુધારા. કયો આવશે? 89માં સુધારાથી. કયો આવશે? 89માં સુધારાથી કરવામાં. જવાબ આવશે ઓપ્શન બી 89માં સુધારો. ઓપ્શન બી જવાબ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? તો પ્રશ્ન આગળ શું છે? પ્રશ્ન છે કે રાજ્યસભામાં શું છે પ્રશ્ન? રાજ્યસભામાં રાજ્યોના અને સંઘ રાજ્ય ક્ષેત્રોના પ્રતિનિધિઓથી પૂરવાની બેઠકોની જે ફાળવણી છે એ ફાળવણી બંધારણની અનુસૂચિમાં તે અર્થે જણાવેલી જોગવાઈઓ અનુસાર થશે. તો કઈ આવશે મિત્રો? કયા નંબરની આવશે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1 તારીખ 9/4/2017 જે પરીક્ષા લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો આ જે સંઘની ક્ષેત્રોની છે એ બંધારણની અનુસૂચિ મિત્રો 4થા નંબરની હશે. શું આવશે? 4થા નંબરની અનુસૂચિમાં જણાવેલી જોગવાઈ અનુસાર થશે. જવાબ આવશે ઓપ્શન સી 4થા નંબરની. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે તે વ્યક્તિની તે માટેના કારણોની જાણ કરવી. અને આ પીએસઆઈ જીકેની અંદર તારીખ 4/3 અને 5/3ની અંદર જે પરીક્ષા 2017માં લેવાઈ હતી એમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હોય તે વ્યક્તિને તે માટેના કારણોની જાણ કરવી એ શું છે? એ ફરજિયાત છે. એને કે ફરજિયાત એને જાણ કરવી પડે કે તમારે આ કારણોસર તમને ધરપકડ કરવામાં આવે છે. તે ફરજિયાત છે. જવાબ આવશે ઓપ્શન સી ફરજિયાત છે. પ્રશ્ન આગળ જોઈએ આપણે કે શું જે પ્રશ્ન છે
કે નીચે પૈકી કઈ રીત માટે લોકસ સ્ટેન્ડિંગ એટલે કે રીટ કરનારનું અંગત હિત જોખમાતું હોય તેવી સ્થિતિ જરૂરી નથી પૂછ્યું છે. અને આ જીપીએસસી ક્લાસ 2 તારીખ 2/4/2017 રોજ પછી લેવાજમાં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. તો આ છે અધિકાર પૂછ્યા છે. શું છે? અધિકાર પૂછે જરૂરી, અધિકાર પૂછે જરૂરી નથી. બાકી બંદી, પ્રત્યક્ષીકરણ, પરમાદેશ અને ઉત્પ્રેષણ બનશે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, અધિકાર પૂછ્યા. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમની કઈ ધારા માનવ અધિકારને પરિભાષિત કરે છે? અને પ્રશ્ન જીપીએસસી સોશિયલ વેલફેર ઓફિસર ક્લાસ 2 ની અંદર તારીખ 25/2/2017 રોજ પરીક્ષા લેવાયમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો જવાબ આવશે ધારા 2 ઘની અંદર. ઓપ્શન બી જવાબ આવશે, ધારા 2 ઘની અંદર પૂછાયેલો જવાબ આવશે. એટલે કે અધિનિયમ ધારા 2 ઘની અંદર બનશે. એટલે જવાબ આવશે ઓપ્શન બી. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? કે નીચેનામાંથી કઈ સંસ્થા બંધારણીય છે? જે નીચે સંસ્થાઓ આપી છે એમાંથી કઈ સંસ્થા એ બંધારણીય સંસ્થા છે? તો આપેલ પૈકી એક પણ નહીં. જે આપી છે એમાંથી એક પણ સંસ્થા બંધારણીય સંસ્થા નથી. જવાબ શું આવશે? ઓપ્શન ડી જવાબ બનશે. જે પ્રશ્ન આગળ. શું પ્રશ્ન? કે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ કેવા છે મિત્રો? તો બિન સચિવાલય ક્લાર્કરૂમ 2016 પરીક્ષા લેવાજીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો ભારતમાં ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ બને છે. કોણ છે? રાજ્યસભાના અધ્યક્ષ બને. જવાબ શું આવશે? ઓપ્શન બી જવાબ બનશે, રાજ્યસભાના અધ્યક્ષ બને છે. કોણ? તો ઉપરાષ્ટ્રપતિ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. શું છે પ્રશ્ન? કે હાઈકોર્ટ અધિકારીઓ અને કર્મચારીઓની નિમણૂક કોણ કરે છે? જે હાઈકોર્ટના અધિકારીઓ હોય એ અધિકારીઓ અને જેમના કર્મચારીઓ એમની નિમણૂક કોણ કરે છે? જીપીએસસી ક્લાસ 2 ની અંદર તારીખ 28/1/2017 રોજ પરીક્ષા લેવાજીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો માન્ય મુખ્ય ન્યાયાધીશ શ્રી કોણ કરે છે? માન્ય મુખ્ય ન્યાયાધીશ શ્રી. જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે, માન્ય મુખ્ય ન્યાયાધીશ જવાબ આવશે, ઓપ્શન એ જવાબ બનશે. શું જવાબ આવશે? ઓપ્શન જવાબ આવશે. પ્રશ્ન આગળ ચેક કરીએ. શું છે પ્રશ્ન? તો જો પ્રશ્ન છે કે ખાલી જગ્યાની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે. ખાલી જગ્યાની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં છે. તો જવાબ શું આવશે? 75,000ની વસ્તી. કેટલી વસ્તી? 75,000ની વસ્તી જ્યારે થઈ જાય ત્યારે એક વોર્ડ બનાવવામાં આવે. જવાબ શું આવશે? ઓપ્શન સી જવાબ આવશે, 75,000ની વસ્તી એક વોર્ડ બનાવવામાં આવે છે. જોઈએ આપણે પ્રશ્ન આગળ ચેક કરીશું. જે પ્રશ્ન છે કે બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર કોને આવ્યો હતો? આ પ્રશ્ન છે જીપીએસસી ક્લાસ 1 તારીખ 15/1/2017 જે પરીક્ષા લેવાય તેમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર આવ્યો હતો. કોને આવ્યો હતો? તો જો જવાબ શું આવશે? જવાબ આવશે M.N. રોયને. કોને આવ્યો હતો? શ્રી M.N. રોયને. ઓપ્શન ડી જવાબ આવશે, શ્રી M.N. રોયને. જવાબ આવશે ઓપ્શન ડી જવાબ આવશે, શ્રી M.N. રોય. ઓપ્શન ડી જવાબ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે એક ઉમેદવાર. શું છે પ્રશ્ન? એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે? અને આ પ્રશ્ન જીપીએસસી પ્રિલિમ 2014માં લેવાયેલો પ્રશ્ન છે. તો એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એટલે ઉપલું ગૃહ, નીચલું ગૃહ એટલે કે રાજ્યસભા અને લોકસભા બંનેમાં જો ચૂંટાય તો શું કરવું પડે? તો મિત્રો પોતાની ઈચ્છા અનુસાર કોઈ એક ગૃહના સભ્ય પદેથી રાજીનામું આપવું પડે છે. શું કરવું પડે? પોતાની ઈચ્છા અનુસાર કોઈ એક ગૃહના સભ્ય પદેથી રાજીનામું આપવું પડે. એટલે જવાબ આવશે ઓપ્શન એ જવાબ બનશે. પ્રશ્ન આપણે આગળ ચેક કરીએ. શું છે પ્રશ્ન? પ્રશ્ન છે કે 42માં બંધારણીય સુધારા અનુસાર 42માં બંધારણીય સુધારા 1976થી બંધારણના આમુખમાં સુધારો કરીને ઉમેરવામાં આવ્યું છે. શું કરવામાં આવ્યું છે? અને આ પ્રશ્ન જીપીએસસી મ્યુનિસિપલ ચીફ ઓફિસર તારીખ 9/4/2017 રોજ પરીક્ષા લેવાજીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો શું કરવામાં આવ્યું છે? તો રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઈ રહે એવું કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું છે? કે 42માં બંધારણીય સુધારા 1976થી બંધારણના આમુખની અંદર સુધારો કરીને ઉમેરવામાં આવ્યું છે કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા જળવાઈ રહે. ઓપ્શન ડી જવાબ આવશે. જે પ્રશ્ન આપણે આગળ. શું જે પ્રશ્ન છે કે ભારતમાં સર્વોચ્ચ અદાલતની શરૂઆત ક્યારે થઈ હતી? ભારતમાં સર્વોચ્ચ અદાલતની શરૂઆત ક્યારે થઈ હતી? તો જવાબ આવશે 28 જાન્યુઆરી 1950માં. ક્યારે? 28 જાન્યુઆરી 1950માં ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયની શરૂઆત થઈ. જવાબ આવશે ઓપ્શન સી, 28 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં સર્વોચ્ચ અદાલતની શરૂઆત થઈ હતી. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. તો શું જે પ્રશ્ન છે કે કોઈ પણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈ પણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદના કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં. અને આ જોગવાઈ સંવિધાનમાં
કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? અને આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 2 તારીખ 12/2017ના રોજ જે પરીક્ષા લેવાદીમાં પૂછાયેલો પ્રશ્ન છે. તો મિત્રો કોઈપણ ગૃહની ચૂંટણી માટે એક સામાન્ય મતદાર યાદી રહેશે અને કોઈપણ વ્યક્તિ ફક્ત ધર્મ, જ્ઞાતિ, લિંગ ભેદના કારણે મતદાર યાદીમાં નામ દાખલ કરવા અપાત્ર ઠરશે નહીં. આ જોગવાઈ સંવિધાનના આર્ટિકલ નંબર 325ની અંદર કરવામાં આર્ટિકલ નંબર 325માં કરવામાં આવેલી છે. જવાબ આવશે ઓપ્શન સી, આર્ટિકલ નંબર 325. જો એ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. અને આ વિડીયો છેલ્લો પ્રશ્ન જો શું છે કે રાજ્યસભામાં ગુજરાતને કેટલી બેઠકો ફાળવવામાં આવેલી છે? તો મિત્રો રાજ્યસભાની અંદર ગુજરાતને 11 બેઠકો, કેટલી 11 બેઠકો ફાળવવામાં આવેલી છે. કેટલી? ઓપ્શન બી જવાબ આવશે. રાજ્યસભામાં ગુજરાતને 11 બેઠકો ફાળવવામાં આવેલી છે. જો મિત્રો લોકસભા હોત તો કેટલી આવત? તો 26 બેઠકો આવત. બરોબર છે. તો રાજ્યસભા છે તો 11 બેઠકો ફાળવવામાં આવે. જવાબ આવશે ઓપ્શન બી. તો મિત્રો અહીંયા આપણે 30 પ્રશ્નો જે આપણે વિડીયો છે એમસીક્યુ પ્રકારનો વિડીયો આપણે સંપૂર્ણપણે પૂરો કરીએ છીએ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય, પસંદ આવ્યો હોય, યુઝફુલ લાગ્યો હોય તો એને લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેક મિત્રો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. ફરી મળશું એક નવા ટોપિક સાથે, નવા વિડીયો સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ઓલ ધ બેસ્ટ, બેસ્ટ ઓફ લક.